અરે ભાઈ ઇન્દ્ર, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. ખરેખર ત્યારે હું સંકટમાં છું. મારથી મોટા કોણ કે બ્રહ્માજી યાદ કરો. ઇન્દ્રપુરી ડોલાવ્યો છે. જો વિશે કઈ જાણતા હોવ તો જલ્દી મને કહો, નકારાનો રસ્તો બતાવો. અરે ભાઈ ઇન્દ્ર, આ વિશે તો હું કાંઈ પણ જાણતો નથી. મારથી મોટા કોણ કે વિષ્ણુ, એને મને કીધેલું કે અરે ભાઈ બ્રહ્મ, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. જલ્દી તમે વિષ્ણુને યાદ કરો. અરે વિષ્ણુ ભગવાન, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ હતા, હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રપુરીને કાંઈ ન થતું. કોણ એવા તપસ્વી જાગ્યો છે કે 12 દેશની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે. જો વિશે કઈ જાણતા હોવ તો જલ્દી મને કહો, નકારાનો રસ્તો બતાવો. અરે શાંત થા ભાઈ ઇન્દ્ર, આ વિશે હું કાંઈ જાણતો નથી. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે ને, એમ આખું મારું વૈકુંઠ ડોલે છે. આ વિશે હું કાંઈ જાણતો નથી. પરંતુ મારથી મોટા કોણ કે ભોળાનાથ, એમણે મને કીધેલું કે હે ભાઈ વિષ્ણુ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. જલ્દી તમે બોલો નથી.
કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રપુરીને કાંઈ ન થતું. કોણ એવો તપસ્વી સાધ્યો હશે? સપાટ દિવસની અંદર આખો મારો ઇન્દ્રપુરી ડોલાઈ ગયો છે. એ છે મારી ઇન્દ્રપુરી લમકતો છે. અરે નહીં નહીં રાજા ઇન્દ્ર, શાંત થાઓ. એ તમારું ઇન્દ્રાસન લેવા નથી બેઠો. એ તો એક પુત્રની આશાએ મારે તમને Thank you.
ગંગા જળની ધારી ભરી લેજો. પ્રભુના શરણ હોય એમાંથી શરણામત લેજો. તો હે યજમાન રાજા, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર ટુકડા બાંધશે.